નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘસારાનો દાખલા નંબર 9 ઘટતી જતી બાકીની પદ્ધતિ ગણવાનો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. કારણ કે આપણે આ યુટ્યુબ ચેનલ પર એકાઉન્ટનું સંપૂર્ણ સિલેબસ મળશે. સાથે સાથે ધોરણ 12 ના 2027 માં તમે પરીક્ષા આપવાના છો. બોર્ડ 2027 સુધી તમારી સાથે ધોરણ 11મું 12મું એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર કમ્પ્લીટ કરાવવામાં આવશે. ઓકે, ચલો તો હવે આપણે વધારે સમય ન લેતા દાખલા નંબર 9 ની અંદર રકમ શું આપેલી છે જોઈએ. સુધાંશુ લિમિટેડે 1/4/2012 ના રોજ એક યંત્ર 22,200 માં ખરીદ્યું. તેને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 1800 રૂપિયા થયો. કઈ તારીખે ખરીદ્યો છે જુઓ, 1/4/2012 ના રોજ ખરીદ્યો. ચલો ખરીદ્યો કેટલા રૂપિયામાં? તો કે 22,200 રૂપિયા. 22,200 રૂપિયા. એને ગોઠવવાનો ખર્ચ હું આની અંદર પ્લસ કરીશ. કેટલા રૂપિયા થયો? 1800. 22,200 પ્લસ 1800 કરો કેટલી રકમ આવશે? અહીંયા 24,000, 24,000 રૂપિયા. 1/10/2013 ના રોજ બીજું યંત્ર 20,400 માં ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ 1200 રૂપિયા ચૂકવ્યો. તો અહીંયા જે બીજું યંત્ર ખરીદીએ છીએ એના પહેલા 31 માર્ચ 2013 આવશે. એના ઉપર શું ગણવામાં આવશે? ઘસારો ગણવામાં આવશે. હવે દાખલાની અંદર ઘસારો જુઓ, કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે. તો 24,000 ના 10% એટલે કેટલા રૂપિયા થાય? 24,000 રૂપિયા. 2400 રૂપિયા, સોરી. 24,000 માંથી 2400 માઇનસ કરો એટલે કેટલા વધે? 21,600 રૂપિયા. એના પછી જુઓ, 1/10/2013 ના રોજ બીજા યંત્રની શું કરવામાં આવી? ખરીદી કરવામાં આવી. બીજા યંત્રની શું કરી આપણે? ખરીદી. પહેલા યંત્રમાં કંઈ નથી લખતા. બીજું યંત્ર કેટલામાં ખરીદ્યું આપણે? 20,400 રૂપિયામાં. તો અહીંયા સાઈડમાં આપણે લખીએ 20,400 પ્લસ એને ગોઠવવાનો ખર્ચો કેટલો થયો? 1200 રૂપિયા. આની અંદર હું 1200 રૂપિયા પ્લસ કરું એટલે 20,400 વત્તા 1200 કેટલા થશે? 21,600 રૂપિયામાં યંત્રની પડતર કિંમત કહેવાશે. હવે બીજો વર્ષ ક્યારે પૂરો થશે? જુઓ, 31 માર્ચ 2014 ના રોજ જ્યારે વર્ષ પૂરો થશે એટલે શું ગણવામાં આવશે? ઘસારો ગણવામાં આવશે. ચલો હવે ઘસારો ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણવાનો છે એટલે 21,600 ના 10% કરો એટલે કેટલા આવે? 2160 રૂપિયાનો ઘસારો. અહીંયા બીજા યંત્ર ઉપર 21,600 ના 10% કરો એટલે 2160 રૂપિયા આવે, પણ 2160 આખા વર્ષનું આવે. આપણે 1/10/2013 થી લઈ 31 માર્ચ 2014 સુધી ગણવાનો છે એટલે એનો ઘસારો કેટલો થશે? 1080. 6 મહિનાનો ઘસારો 1080. કેવી રીતે કરવાનો તમારે? 21,600 ના 10% એટલે 2160 ગુણ્યા 6 ભાગ્યા કેટલા કરવામાં આવે? 12 કરવામાં આવશે. હવે આપણે અહીંયા જુઓ, 21,600 માંથી 2160 બાદ કરો. 21,000 માંથી 2100 જાય તો 19,000. એ 600 માંથી 100 જાય 500. 19,440. અહીંયા 21,000 માંથી માઇનસ કરીશ તો 20,520 રૂપિયા. ચલો દાખલામાં આપણે શું થયું? પ્રથમ યંત્ર 31 માર્ચ 2015 ના રોજ તેની ચોપડે કિંમત પર 20% નુકસાન સાથે શું કરી દેવામાં આવ્યું? વેચી દેવામાં આવ્યું. તો યંત્ર આપણે ક્યારે વેચી રહ્યા છીએ? એટ ધ એન્ડ ઓફ ધ થર્ડ યર, ત્રીજા વર્ષના અંતે. તો ત્રીજા વર્ષનો પહેલા ઘસારો ગણી દઈએ. અહીંયા લખીએ 31 માર્ચ 2015 ના રોજ સૌથી પહેલા શું ગણી દઈએ? ઘસારો. ઘટતી જતી બાકીની પદ્ધતિએ 10% ઘસારો ગણો તો 19,440 ના 10% કરો એટલે 1944 રૂપિયા પહેલા યંત્રનો ઘસારો. બીજા યંત્રનો ઘસારો કેટલો આવે? તો કે 2,052 રૂપિયા. હવે હું 19,440 માંથી 1944 બાદ કરું એટલે 17,496 રૂપિયા વધે. અહીંયા 17,496. બીજા યંત્રમાં 20,520 માંથી 2,052 બાદ કરવામાં આવે તો 18,468 રૂપિયા. 18,468 રૂપિયા. હવે પ્રથમ યંત્ર ઉપર 20% નુકસાન કર્યું તો નુકસાન શું કરીશું? આની અંદરથી માઇનસ. હવે કેટલું નુકસાન કરેલું એ દાખલામાં તમને કહેલું છે 20%. ચોપડે કિંમતના 20%. ચોપડે કિંમત કેટલી છે? 17,496. 17,496 ના 20% કરો
તો રકમ આવે 3,499 રૂપિયા. 3,499 રૂપિયા. હવે 17,496 માંથી હું 3,499 બાદ કરું એટલે વેચાણ કિંમત કેટલી આવશે જુઓ. વેચાણ કિંમત તો કે વેચાણ કિંમત આવશે 13,997 રૂપિયા. 13,997 રૂપિયા. દાખલામાં શું કીધું? જો ઉપરની માહિતી પરથી 3 વર્ષ માટે યંત્ર ખાતું ને પ્રથમ વર્ષની આમ નોંધ લખો. 3 વર્ષનું યંત્ર ખાતું બનાવવાનું છે અને પ્રથમ વર્ષની આમ નોંધ. તો સૌથી પહેલા આપણે 3 વર્ષની યંત્ર ખાતું બનાવી દઈએ. યંત્ર ખાતામાં જુઓ સૌથી પહેલા આપણે શું કરી છે? ખરીદીની એન્ટ્રી કરી છે. તો યંત્ર ખાતામાં ઉધાર બાજુ લખીશું 1/4/2012 ના રોજ. કોના ખાતે લખીશું? બેંક ખાતે. કેટલામાં યંત્ર ખરીદ્યું છે? 22,200 રૂપિયામાં. એને જે ગોઠવવાનો ખર્ચો થયો એ કોના ખાતે લખીશું? રોકડ ખાતે. એ કેટલા રૂપિયા થયો છે? 1,800 રૂપિયા. એને જોઈ લો 22,200 માં ખરીદ્યો, એના પાછળ ખર્ચો કેટલો થયો? 1,800 રૂપિયા. ઓકે. હવે વર્ષ ક્યારે પૂરો થાય છે આપણો? 31 માર્ચ 2013 ના રોજ. એના ઉપર શું ગણ્યું આપણે? ઘસારો. ઘસારા ખાતે 24,000 ના 10% ગણ્યા એટલે ઘસારો કેટલો આવ્યો તો? 2,400 રૂપિયા. હવે પહેલા વર્ષનો સરવાળો કરું તો 22,200 વત્તા 1,800 કરો એટલે કેટલા આવે? 24,000 રૂપિયા. અહીંયા 24,000 માંથી 2,400 શું કરવાના છે? બાદ. 24,000 માંથી 2,400 બાદ કરું એટલે રકમ કેટલી વધે? 21,600 31 માર્ચ 2013 ના રોજ શું લખવામાં આવશે અહીંયા? બાકી આગળ લઈ ગયા. ઓકે. હવે એના પછી અહીંયા 1/4/2013 ના રોજ શું લખીશું અહીંયા? બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા કેટલા છે અહીંયા? 21,600 21,600. એના પછી જુઓ આપણે બીજા વર્ષની અંદર બીજા યંત્રની ખરીદી કરી છે. 20,400 ની ખરીદી, 1,200 રૂપિયા ખર્ચો. અહીંયા ખરીદી કરી છે એટલે ઉધાર બાજુ કઈ તારીખે ખરીદી કરી? 1/10/2013 ના રોજ. જે ખરીદી કરી એ કોના ખાતે લખીશું આપણે? બેંક ખાતે. ચાલો કેટલા રૂપિયામાં ખરીદ્યો હતો? કે 20,400 રૂપિયામાં. એને ગોઠવવાનો ખર્ચો જે થયો એ કોના ખાતે લખીશું આપણે? રોકડ ખાતે. એના પાછળ કેટલો ખર્ચો કર્યો? તો કે 1,200 રૂપિયા. ચાલો હવે બીજા વર્ષના અંતે આપણે ઘસારો ગણ્યો 2,160 અને 1,080 બંને યંત્રોના ઘસારોનો સરવાળો. તો 2,000 ને 1,000 3,240 રૂપિયા ઘસારો. 31 માર્ચ 2014 ના રોજ ઘસારા ખાતે કેટલા રૂપિયા? 3,140 રૂપિયા. 3,140. 2,000 ને 1,000 3,240. કેટલા આવશે? 3,240 રૂપિયા. 3,240. ઘસારો આવશે 3,240. હવે બીજા વર્ષના અંતે આપણે યંત્ર ખાતાનો સરવાળો કરીશું, બાકી શોધીશું. આ ત્રણેયનો સરવાળો કેટલો થશે? 41 × 42 43,200 રૂપિયા. હે ને? 21,642 અને 43,200. ચલો 43,200 માંથી આપણે બાદ કેટલા કરવાના છે? તો કે 3,240 રૂપિયા. તો કેલ્ક્યુલેટર ની અંદર આપણે 43,200 માંથી બાદ કરીએ 3,240 39,960 રૂપિયા. 39,960 રૂપિયા. 31 માર્ચ 2014 ના રોજ બાકી આગળ લઈ ગયા. બીજું વર્ષ પતી ગયું. ત્રીજા વર્ષની શરૂઆતમાં ત્રીજો વર્ષની શરૂઆત ક્યારે થાય છે? તો કે 1/4/2014 ના રોજ લખીશું અહીંયા બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 39,960 રૂપિયા. પછી ત્રીજા વર્ષના અંતે 31 માર્ચ 2015 ના રોજ શું ગણવામાં આવ્યો? ઘસારો. પહેલા તો સૌથી પહેલા લખી દઈએ અહીંયા ઘસારા ખાતે. અહીંયા ઘસારો ત્રીજા વર્ષના અંતે કેટલો ગણવામાં આવ્યો? જો 1944 અને બીજા યંત્રનું 2052. 1944 વત્તા 2052 બંને યંત્રનું 3,996 3,996 રૂપિયા. હવે પ્રથમ યંત્ર આપણે નુકસાન સાથે વેચી દીધું એટલે જમા બાજુ લખાય. નુકસાન થયું, નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર થાય, અહીંયા જમા થશે. 31/3/2015 ના રોજ
નફા નુકસાન ખાતે. હવે આપણે નુકસાન કેટલા રૂપિયા કર્યું છે એ આપણે ગણતરી કરી. તો નુકસાન થયું 3499 રૂપિયા. તો નુકસાનમાં કેટલા લખીશું? 3499. બીજું યંત્ર જે વેચ્યું છે 31 માર્ચ 2015 ના રોજ, એ કોના ખાતે લખીશું? બેંક ખાતે લખવામાં આવશે. કોના ખાતે? બેંક ખાતે. ચલો, એ આપણે કેટલામાં વેચ્યું છે? તો કે 13,997 રૂપિયામાં. કેટલા રૂપિયામાં? 13,997. 13,997 રૂપિયા. નાવ ટોટલ અહીંયા ટોટલ કેટલો થાય છે? તો કે 39,960. આ બાજુ ટોટલ કેટલું? 39,960. 39,960 માંથી જમા બાજુની પહેલી એન્ટ્રી કેટલી? તો કે 39,960 માંથી પહેલી એન્ટ્રી 3996 માઇનસ 3499 માઇનસ 13,997. તો 18,468 રૂપિયા વધે. 18,468 રૂપિયા. 31 માર્ચ 2015 ના રોજ, 31 માર્ચ 2015 ના રોજ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા? તો કે 18,468 રૂપિયા. તો આવા દાખલાઓ 6 ગુણની અંદર પૂછાતા હોય છે. કમ્પ્લીટ ખબર પડી? જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં છું. વોટ્સઅપ પર 9737448382 9737348382 આ નંબર પર તમે વોટ્સઅપ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન કરી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક, ધોરણ 11 ના વોટ્સએપ ગ્રુપની લિંક અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા જ તમે ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દાખલા ગણો, સાથે સાથે ચોપડીના ઉદાહરણો ગણો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર પર વોટ્સએપ કરો. થેન્ક યુ સો મચ. ટાટા, બાય બાય, સી યુ.